નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સામાન્ય લોકોની સમજ એવી છે કે દહેજ માંગવાના કિસ્સામાં કલમ 498A હેઠળ કેસ કરી શકાય છે, પણ જો દહેજ માંગવામાં ન આવ્યું હોય તો આવા કેસમાં મહિલાના પતિ અને પરિવારજનો કાનૂની પગલાંથી બચી શકે છે। લોકોની આ સમજ ખોટી છે તેમ કહીને સુપ્રીમ કોર્ટે કયા કિસ્સામાં કલમ 498A હેઠળ કેસ કરી શકાય તેનો ખુલાસો કર્યો છે। કોર્ટે કહ્યું છે કે કલમ 498A નો ઉદ્દેશ મહિલાઓને ઘરેલું હિંસા અને અત્યાચાર સામે બચાવવાનો છે। તેનો હેતુ ફક્ત દહેજની માંગણીના કિસ્સામાં મહિલાને હેરાનગતિથી બચાવવા માટેનો નથી। જો કોઈ મહિલાના પતિ કે સાસરિયા પક્ષના લોકો દહેજની માંગણી ન કરે અને ઘરેલું હિંસા આચરે કે મહિલાને મારપીટ કરે તો તેવા કિસ્સામાં તેમની સામે કલમ 498A હેઠળ તેમની સામે કેસ ચાલી શકે છે। મહિલાએ તેના પતિએ એટી રાવ પર આરોપ લગાવ્યો હતો કે તેના પતિ દ્વારા તેને મારપીટ કરવામાં આવે છે। એક કેસની સુનાવણીમાં જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પ્રસન્ના બી વારાલેએ ઠરાવ્યું હતું કે કલમ 498A નો હેતુ મહિલાને ક્રૂરતાથી બચાવવાનો છે, તે ફક્ત દહેજ ઉત્પીડનના કેસો માટે નથી। કોર્ટે ઠરાવ્યું હતું કે મહિલાના સાસરિયા દહેજની માંગણી ન કરે પણ મહિલા સાથે હિંસા અને ક્રૂરતા તેમજ અત્યાચાર ગુજારે તો તેવા કિસ્સામાં તેમની સામે કાનૂની પગલાં લઈ શકાય છે। 12 ડિસેમ્બર 2014ના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ કલમ હેઠળ ક્રૂરતાની પરિભાષા નક્કી કરવા દહેજની માંગણી કરાઈ હોય તે જરૂરી નથી। સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આંધ્રપ્રદેશ હાઈકોર્ટના આદેશને ફગાવે છે। હાઈકોર્ટે આ કેસમાં એટી રાવ સામે કલમ 498A હેઠળના પગલાંને રદ કર્યો હતો, જો કે સુપ્રીમ કોર્ટે આખો ચુકાદો જ રદ કર્યો હતો। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।